એક જણો દર શનિવારે હનુમાનજીને તેલ ચડાવવા જાય. એક શનિવાર, બીજો શનિવાર, ત્રીજો શનિવાર, ચોથો શનિવાર, પાંચમો શનિવાર આવ્યો એટલે હનુમાનજી મહારાજે ગીધા તો ન મારી પણ એક લાફો માર્યો. એટલે કીધું કે દાદા મેં તમારો શું ગુનો કર્યો? દર શનિવારે તમને તેલ ચડાવવા આવું છું અને તમે મને લાફો શું કામ માર્યો? તો હનુમાનજી વાહો ખંજોળતા ખંજોળતા કઈ કંપનીનું લાવે છે? આ મારા વાહામાં ઊંધરી કરી દીધી. જોક્સ તો બહુ લાંબા લાંબા મને આવડે છે પણ આ તો મરમી ડાયરો છે, આમાં કઈ બહુ લાંબા કરવાની જરૂર નથી. આમાં થોડા મળતા સમજી જાય એવો ડાયરો છે. અને અમારો ન ભરાય તો ફોડી નાખીએ, બાકી બાયુના જોક્સ તો અમે તારણ બોલી જ નહીં તો બાકી વાત છે. ન મજા આવે તો કાંઈ નહીં, બાકી નીચું ઉતરીને તો અમે બોલીએ એ તો વાતમાં માલ નથી. जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाही दोष पाद पाठ कर को छूटे बंध महासुभोई हनुमान चालीसा होय सिद्ध साकी गौरी तुलसीदास संग तेरा की जय नाथ जय महदेवा की जय नाथ जय महदेवा की जय नाथ जय महदेवा की जय नाथ जय महदेवा. એટલે વાત આપણી ક્યાં ઊભી હતી તો આની નિશાળું એટલે મહારાણા પ્રતાપ છે એ આમ બરોબર ઊંઘમાં ચેષ્ટા કરી છે. મૂછ માથે હાથ ગયો તલવારની મૂઠ માથે હાથ ગયો અને મહારાણી ઊભા છે. જો બોલાય નહીં, રાજપૂત થી બોલાય નહીં, ચારણ થી બોલાય નહીં, એની ચોખોટ ન કરવાની હોય. ભલા માણસ બોલાતા હશે. અને આમ બરોબર એમ કહેવાય છે મહારાણા પ્રતાપની સામું જ્યાં જોયું અને મહારાણા પ્રતાપની ભારી કરી, આ તો ગજબ કહેવાય. પણ ખડખડાટ દાંત કાઢતા કાઢતા મહારાણીએ એટલી વાત કરી હતી, રાણા આવું થાય ને તો એને જવા દેજો. કે આવું થાય તો આવું બને તો એને જવા દેજો. હવે રાણાને હું સ્વપ્ન આવ્યો ને એ રાજપૂતાણીને ખબર પડી ગઈ. જો આનું નામ રાજપૂતાણી કહેવાય. પત્ની મનોરમા મદેહી મનોવ્રતા અનુસારણી તારણી દુર્ગ સંસાર સાગર છે ક્રોધ ભવામ કરીને ચંડી પાઠમાં મહર્ષિ માર્કંડે જે પત્નીની માગણી કરી છે એની આ વાત છે. અને તેથી એમ કહેવાય છે 2 વર્ષના વાણા વીત્યા અને અકબર છે એ ભૂલો પડેલો અને રાણા પ્રતાપ તો ભીલના વેશની માલપા હતા. અને જેમ અકબરને જોયો પણ અકબરને જોયા આવ્યા તો ફરક 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 મૂછના ધોબિયા ફરકવા માંડ્યા અને હાથની માલપા ભાલા માથે હાથ ગયો. અને ઈ વખતે એમ કહેવાય છે કે મહારાણીના વેણ યાદ આવ્યા. જો આનું નામ રાજપૂતાણી. મહારાણીના વેણ એને યાદ આવ્યા. રાણા આવું બને તો એને જવા દેજો. અને એમને જે તલવાર વાણેસી કરી હતી એ પાછી મ્યાન તલવાર કરી દીધી. અને મહારાણા પ્રતાપે કીધું ભાઈ કેમ? કે હું રસ્તો દિલ્હીનો ભૂલી ગયો છું, અકબર બાદશાહ છું. બરાબર છે, મને ખ્યાલ છે. એને ખબર નથી આ રાણો પ્રતાપ છે. એને કેટલાય જંગલો જાડી વટાવતા વટાવતા રાણા પ્રતાપ દિલ્હીનો રસ્તો બતાવવા માટે જાય છે. અને ઘરે આવી અને મહારાણીને એટલી વાત કરી, સાંભળ્યું દેવી આપ કહેતા હતા ને એવો વખત આવે તો એને જવા દેજો. એવો પ્રસંગ આ જંગલમાં બન્યો હતો. તેથી મહારાણા પ્રતાપના ઘરના એ કીધું હતું કે અકબર હતો ને, લ્યો બોલો, ઊંઘમાં રાણાને સપનું આવ્યું. હું 2 વર્ષ પછી કીધું કે અકબર હતો ને. કે દેવી તમને કેમ ખબર પડી? તેથી મહારાણા પ્રતાપના અર્ધાંગનાએ કીધું તો મને ખબર છે, ઊંઘમાં મારો રાણો છે
ઊંઘમાંય પોતાના આમ કહે છે એક હાથ છે તલવારની મૂઠને માથે વ્યોજાય અને બીજો હાથ પોતાની મૂછને માથે વ્યોજાય તો હામો અકબર જેવો દુશ્મન હોય નમાલા માથે કોઈથી રાણો મૂછ ન મળે. નમાલા માથે કોઈથી રાણાની મૂછ ન હોય. એટલે કવિઓએ કીધું છે કઈ મર્દ સિર પર નવાય મર્દ બોલી પહોંચાને મર્દ ખિલાવે સિંહને તમે જુઓ તો સિંહને જોવાથી બે ફાયદા થાય. એક તો ચશ્માના નંબર વ્યા જાય અને તુલસી શામના જંગલની માઇલ પર છોટા હાવતને જોઈ જાવ પગની કપાસી ઉયો જાય. સાહેબ માણા એટલો બધો દોડે. અને ભાઈ રણજીતભાઈ ઈ છે ને નક્કી ન કરવું પડે. સિંહ તમને ગાંધીગીરના જંગલમાં મળ્યો હોય ને એ નોંધવું ન પડે, બુકમાં લખવું ન પડે આ જગ્યાએ મને મળ્યો હતો. 50 વર્ષ પછી તમે નીકળો તો ન્યા નીકળો તો પગ એટલી ધૂળ હરવા મને થથરાટી વછૂટી જાય ત્યારે ખબર પડે કે અહીં સિંહ મળ્યો હતો. એમ જેને સિંહ મળે ને એની મુલાકાત ન ભૂલાય, એનું નામ સિંહ છે. હું જ્યારે જ્યારે વાત કરું છું ત્યારે પંખીના માળા જેવું ગામના પાદરની માલપા બે પાળિયા અને પાણી શેડે પાણી ભરતી દીકરીઓએ કપડાં ધોઈ અને પાળિયા માથે કપડાં હૂંકવ્યા અને ત્યાંથી ચારણ નીકળ્યો છે અને ચારણના હૈયાની માલ પર ગજબ કર્યો. આ પાળિયાના માથે હાડીઓ ઓઢાડી, પાળિયાના માથે ચૂંદડીઓ ઓઢાડી ભારી કરી. એટલે કીધું એ બેટા દીકરી, બેટા એ પાળિયા છે મર્દના, એના માટે બાપ ચૂંદડી ન ઉઠાડાય. કે બાપુ મને ખબર નહીં, લ્યો હું લઈ લઉં. અને દીકરી જ્યાં ચૂંદડી લેવા ગઈ ને ત્યારે ભગવામાં પાળિયાનો વાચા આવી અને પાળિયાએ કીધું તું કવિરાજ બાપ અમે લાજો કાઢીને બેઠા બરાબર છે. અહીંયા લાજો કાઢીને બેઠા બરાબર છે. કેમ કે જેદી એમ કહે છે ગાયોના ધણ વળાતા હતા, જેથી ધર્મ માથે નોબત પડતી હતી ને તેથી અમે હાથની માઇલ પર તલવાર લઈ અને બૂટી કપાઈ ગયું. સુરવીર એમ કહે છે કે શહાદત ઓરિયન અહીંયા પાળિયા થઈને પથ્થર થઈને બેહી ગયા છે. પણ આ જીવતા જાગતા માણસની વચ્ચે આ બધું થાય છે અને છતાંય હલતા નથી ને એના મોઢા જોવા એની કરતા તો લાજો કાઢીને બેઠા બરાબર છે. સાહેબ વિચાર તો તમે કરો. મર્દ શહીદ પર નવે મર્દ બહુ લઈ પહચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને અને દયાવંત દાતાર કરણ સમો કવિયન કો. મને ભીમોરા અને આપા રામ ખાચરના ગીતો છે એ મને બહુ ગમે છે. એટલે એક કડી મને અદ્ભુત રીતે યાદ આવે છે એટલે હું ગાઉં છું કે લાજના લંગર એ પાવ પડ્યા ને ભાગતા લાજો એસી ગોળી જના અંગમાં વાગી, એસી ગોળી જના અંગમાં વાગી તોય કકલો નહીં કળરૂપ ઈ કાઠી અજ્ઞાત કેવાણી અન રાજા તેથી ઢળ્યો રામાણી કાઠી અજ્ઞાત કેવાણી
અને રાજા તેથી ઢળ્યો રામાણી. છેલ્લે મરણાવાળા માં આય સોનભાઈ કાઠી દરબારો ઉપર જેના અનંત ઉપકાર છે, અનંત આશીર્વાદ છે, એ માના ગીતમાં કવિ કાવ્ય વર્ણન કર્યું છે. કાળી અંધારી કાય સૂજે નય પ્રાણ માથે પડી રાત રે મારા પ્રાણ માથે પડી લંબાવું છું કાર્યક્રમ કે અહીંયા બોલવા વાળો હું ચારણ છું, કેવું બોલાય મને ખબર પડે. તમારા ડાયરામાં શું બોલાય એની મને બરાબર સભાનતા છે. એટલે તમારો તો મારો પ્રોગ્રામ દામનગરમાં હોય કે આ બાજુ લાઠી સુધી હોય કે અમરેલી સુધી હોય તો તમે પ્રોગ્રામમાં આવી શકો, પણ અમારી આ માતાઓ બહેનો તો ઘર આંગણે કાર્યક્રમ હોય ત્યારે આવો કાર્યક્રમ માણી શકે. એટલે એકાદ પ્રસંગ હું એમના માટે પણ બોલવાનો. દરબારો તમે આ બે પાટો મારી છે ને તમારા મનમાં ક્યાંય ન માનતા હો. હા, પણ એ તાકાત જો કોઈની હોય ને તો આ મારી માતૃશક્તિની તાકાત છે. આ મારી જાનકીઓ બેઠી છે ને
એનો પ્રતાપ છે સાહેબ. આ જેવી વાત નથી, એને શું દુઃખ સહન કર્યા છે સાહેબ. હા, એનો પ્રતાપનું આ કારણ છે. એના ઉદરની માલપાથી જે દીકરા જન્મ્યા એ કહાલો હોય તો કોપ કાઠી તણી અટંકા આપને થોપ. એટલે આપને વાત ઈ કહેવા જઈ રહ્યો છું કે હવે સાંભળો જે મારે પ્રસંગ કેવો છે. માં કોનું નામ કહેવાય? આઈ નાગબાઈ જુનાગઢના રાને શ્રાપ તો આપી દીધો. વિક્રમભાઈ, આ પ્રસંગ કોઈ સાંભળ્યો નહીં હોય. આ હું તમને નવો પ્રસંગ છે સંભળાવું છું. જુનાગઢના માંડલિકને શ્રાપ તો માએ આપી દીધો નરસિંહ મહેતાના કહેવાથી, પણ પછી માં છે ને એનું હૃદય દ્રવી ઉઠ્યું. જો આનું નામ ચારણની દીકરી કહેવાય. મરડા આઈ સોનબાઈ માં પાસે પાલિયા સાહેબ ડીએસપી, એટલે અમારા ચારણનાથના મૂળભાઈ પાલિયા સાહેબ એ ગયા, પોતે ડીએસપી હતા, કે માં મને એવો આશીર્વાદ આપો કે ભૂપત બારવટીયો મારા હાથે પકડાઈ જાય. એટલે આઈમાએ કીધું ભૂપત પકડાઈ જાય તો ભાઈ તમને શું ફાયદો થાય? કે માં ભૂપત જો પકડાઈ જાય ને મારા હાથે તો સરકાર તરફથી મને ચંદ્રક મળે. ભાઈ તેથી આઈમાએ દાંત કાઢીને એટલી વાત કરી હતી, પાલિયા સાહેબ બાપ તમને ચંદ્રક નહીં મળી શકે. કેમ કે કાલ ભૂપત આવીને પગે લાગી ગયો છે. જો આનું નામ માં કહેવાય. મીઠા મધુ ને મીઠા મેં ભૂલા રે પણ એથી મીઠી છે મોરી માત. જો જનની જોડ જગે નહીં જડે રેલો, એ મારી જનની જોડ જગતમાં નહીં જડે રેલો. એટલે એને શ્રાપ તો આપી દીધો, પણ પછી એનું હૃદય દ્રવી ઉઠ્યું. અરે ગરવા ગિરનારના ધણીને મેં શ્રાપ આપ્યો. એટલે દાતારને બોલાવીને એટલી વાત કરી કે તમે જુનાગઢ જાઓ, આ વખતે શિવરાત્રિના મેળામાં દત્ત ભગવાન આવવાના છે. દત્ત ભગવાનના હાથનો પ્યાલો જો માંડલિક પી લે ને તો મારો શ્રાપ મિથ્યા થઈ જાય. એટલે દાતારે જઈને માંડલિકને કીધું દત્ત આવવાના છે, અને માએ કીધું છે દત્તના હાથનો પ્યાલો પી લો ને તો તમારો શ્રાપ મિથ્યા થઈ જાય. એટલે માંડલિક જાય છે દત્ત પાસે, અને પ્યાલો લંબાવ્યો ને ત્યારે માંડલિકે ચોખ્ખી ના પડી. મને ખબર છે કે આ પ્યાલો પી જાવ ને તો માતાજીના શ્રાપ મને મિથ્યા થઈ જાય, માતાજીનો શ્રાપ મટી જાય. પણ હું રાજપૂત છું, ચારણની દીકરીના વેણ ખોટા પડીને જીવે. રાજપૂત નથી ભલા. ચારણની દીકરીના વેણ ખોટા પડીને મારે જીવવું? મને તો જલ્દી શ્રાપ લાગવો જોઈએ સાહેબ. આને જ શ્રાપ આપે. આપણે કહીએ ને કે હરિશ્ચંદ્રને અને આ બધાને જે વેળા પડી એવા દુઃખ જો આપણી માથે નાખ્યા હોય તો આપણે ન જીરવી શકીએ, પણ તારી માથે નાખે નહીં. હરિચંદ્રના દુઃખ તારી માથે હોય કોઈ નહીં ભલા માણસ. એ તો એવા ને મળે ભાઈ. હા, સુરાને કાં સાંપડે ને કાં હરિભક્તાને હોય, બાકી નાક વઢાનું હોય કોઈ દી સ્વર્ગના વેમાન શામળા. પાલરુવા પાલિયાનો આ દોહો છે એ તો એને હોય સાહેબ. ચલાળા દાન મહારાજની જગ્યા અને આઈ મોંઘીબાઈનો સંબંધ ખડખપાળિયા ફેદરા આપા દાદલના દીકરી આઈ મોંઘીબાઈ સાથે થયેલો, અને ભગબાપુનો અકાળ અવસાન થયો. 6 મહિના વીત્યા પછી ભાણબાપુ ખડખંભાળિયા જઈ અને આપા ફેદરા દાદલને કીધું, બાપ તમારી દીકરી જવાન છે, હું સલાહ દેવા આવ્યો છું કે બીજે ગોળ ખાઈ લ્યો. તેથી આપા ફેદરા દાદલે કીધું તો દાન મહારાજનું સંતાન તો આજ બોલે ને, પણ મહારાજ ગઢમાં જઈને વાત પૂછવી પડે ને. ગઢમાં જ્યાં વાત કરી કે બાપુ આવ્યા છે ચલાળાથી, ભાણબાપુ આવ્યા છે, કે બહુ સારી વાત કે બાપુ આવે એટલે આંગણા ઉજળા કહેવાય આપણા, કે આપણી મોંઘીબાઈની સલાહ કરવા માટે આવ્યા છે કે બીજે ગોળ ખાઈ લો. અને આય મોંઘીબાઈને ખબર પડી સાહેબ, હિય ઉદાર મક્ત હાર હામ તોર હિંડ લે લગી કતાર બીર લાર જોમ સાર જોમલે સરાસર તોલ સાચ મોગલમ શિરોમણી. ઈ ભગવતી એમ કહેવાય છે કે 16 વર્ષની આય મોંઘીબાઈ ફેદરા આપા દાદલના દીકરી લાલ રમેલ તમાવરની આંખ થઈ ગઈ અને પોતાની બાપની આમાં સડાપ 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 ડગલા ભરી અને દુર્ગાનો અવતાર સ્વામી ભગવતી દુર્ગા જેમ વેણ ઉચ્ચારતી હોય એમ આ મોંઘીબાઈએ વેણ ઉચ્ચારીને એટલી વાત કરી હતી કે બાપુ મારો સંબંધ થયેલો ચલાળાના મોટા દીકરા હતા ગાદીપતિને કહા
કે ચલાળાના મોટા દીકરા હોય એ ચલાળાના ગાદીપતિ થાય કે હા, કે ચલાળાના ગાદીપતિ થાય અને આપણે કાઠી દરબારો કહે શું કે એને ઠાકર કે એને બાપ કે એવો કયો કાઠી છે કે એને માને ચૂંદડી ઉઢાડવા માટે આવશે. હું આખી જિંદગી એમ કહેવાય છે મારું આખું આયખું છે ઓળઘોળ કરી દઈશ. 4 ફેરા નથી ફેર્યા જો આના ઇતિહાસ રે બાપા. અને આય મોંઘીબાઈ વેલમાં બેહી ભગુ બાપુની ફૂલ સમાધિને 4 પ્રદક્ષિણા કરી અને બાપને ઘરે પલોઠી વાળીને ઠાકરનો બેરખો હાથની માઇલ પર લઈ અને સૌરાષ્ટ્રની છોટી મીરા બેઠી હોય એમ ભજનની માઇલ પર બેસી ગયા. કહેવાનો અર્થ એટલો છે એ વખતનો દોહો છે કે ધાંધલ હુંદી દિયડી બેઠી બાળ કુંવારી બાઈ પણ ચલાળા વીણ બીજી ચૂંદડી તે તો ઓઢીની મોંઘી આય. હે બાપ, ચલાળા વીણ બીજી ચૂંદડી તે તો ઓઢીની મોંઘી આય. ભાઈ ભાઈ વાહ વાહ વાહ. મેં કીધું ને મોભનો મારો વર્ષોનો સંબંધ, અમારો નાતો વિક્રમભાઈને ખબર છે. અમે રાત દિવસ ભેગા રહીએ છીએ, અમારો અતૂટ સંબંધ છે એમના પરિવાર હારે. એવા સ્વર્ગસ્થ આલિંગભાઈ મોભના સ્મરણાર્થે, કાટરવાળા આલિંગ બાપુના સ્મરણાર્થે દાન મહારાજની જગ્યામાં નક્ષત્રમાં 5001 રૂપિયા ભાઈ શ્રી વિક્રમભાઈ તરફથી આપવામાં આવે છે. ધન્યવાદ ધન્યવાદ બાપ ચૌહાણ રણ. એટલે બહુ સારી વાત કહેવાય ભાઈ. અહીંયા આ તો દાન મહારાજની જગ્યા. અને સાહેબ હું ચારણનો દીકરો બોલું છું સાહેબ, મને તો ખબર છે કે અહીંયા 1 રૂપિયો આપો ને તમને 1 લાખ ગીણા કરીને ન આપે તો હું ચારણ નહીં ભલામણ. આ તો દાન મહારાજ ભગવાન અંશાવતાર દાન મહારાજના જ્યાં પગલા પીડ્યા હોય સાહેબ, કાઠી કુળું ઉજ્જવળ કર્યું અને વધારણ વાના હંભારે સુખ ઉપજે એવા દખ ભંજન દેવ દાના. અને એથી આગળ અનેકના સંકટો કાપ્યા તો નકલંગ સુણીને નાદ હવે સાંભળીને મારો હાથ તું ભુજાળા દાના ભગત. એટલે એ આપણા દાન મહારાજની આ જગ્યા, દાન મહારાજનો જેના માથે આશીર્વાદ, આ સુરા બાપુની આ જગ્યા. અને કેટલા હું પ્રસંગો તમને યાદ કરાવું, પણ અમારે વિક્રમભાઈને આ પ્રસંગ બહુ ગમે છે એટલે એક નાનો એવો પ્રસંગની હું યાદી કરી લઉં. ગાંડીગીરના જંગલમાં સિંહને તમે જુઓ અને સિંહનું વર્ણન ઝવેરચંદ કાળીદાસ મેઘાણીએ કર્યું છે. કે કેવી ગાની આંખ સબુ કે વાદળમાંથી બીજ જબુ કે ચોટે બીજ જબુ કે ગાના સંસાર જબુ કે ટગમગતી બે જો જબુ કે સામે જબુ કે સામે પટેલો બેઠા એ સાંભળી દે, દરબારો સાંભળો. ક્યાં ક્યાં ગરજે, ક્યાં ગરજે, પાવળના ગાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, ગામતના પાદામાં ગરજે, ગિરગોની ગોહરમાં ગરજે, ગોરોની ગરજે. અમારા રામકુભાઈ રાણપડાથી આવવાના હતા પણ થોડું મોડું થયું અને ઓચિતાનો નક્કી થયો પ્રોગ્રામ. ઓચિતાનો આ તો બધું ઓલા મળવા જાય દળવા બહાર દે એવી વાત છે. દરબારોને હરખ્યો મેળ ન પડ્યો એટલે ગઢવીને બોલાવી લીધી. તમારો હક છે ચારણ ઉપર, હક છે, એક નહીં 1000% હક છે. ક્યાં ક્યાં ગરજે, ક્યાં ક્યાં ગરજે, બાવળના ગાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, ગામતના પાદામાં ગરજે, કણબીના ખેતરમાં ગરજે, કણબીના ખેતર. રૂપાલા સાહેબને મેં કીધું, પુરુષોત્તમ રૂપાલા મારા ભાઈ, એને કીધું તો મેઘાણી આવું ચોખ્ખું લખ્યું છે કણબીના ખેતરમાં કરજે. ભગવાન
ચોખ્ખું કણબીના ખેતરમાં કરજે. મૂળ પાઠમાં આ જ છે, કણબીના ખેતરમાં કરજે. હવે ત્યાં કાઠી દરબારોના ખેતર, ક્યાંક ક્યાંક ચારણના ખેતર, આયરોના ખેતર ગરી કાંઠે, આ કણબીના ખેતરમાં શું કામ? પણ આપણા બધા બાપા બીડ પીડ્યાતા ખેતર એને જ હતા, એટલે લખ્યું કણબીના ખેતરમાં કરજે, કણબીના વર્ષની ચારણ કન્યા બાળે ચોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા ગાઢ કરંદી ચારણ કન્યા પાડ મંદી ચારણ કન્યા નેસ નિવાસ ચારણ નેસ નિવાસ ચારણ કન્યા જગદંબાસી ચારણ કન્યા જગદંબાસી જગદંબાસી ચારણ કન્યા જગદંબાસી. અને ઈ ગાંધીગીરની માલપા મારો ભગવાન શ્યામ સુંદર બિરાજમાન છે, ભગવાન તુલસી શ્યામ બિરાજમાન છે, 42 બાબરિયાવાડનો ઠાકર બિરાજમાન છે. અને હું વાર્તા કરું છું ને, મારા ગોત્રે એને પ્રસન્ન કરેલા. એટલે અમારો શ્યામ સુંદર બિરાજમાન છે, ભગવાન તુલસી શ્યામ. તુલસી શ્યામને એટલા માટે યાદી કરી કે રણજીતભાઈ બધા ડાયરાને તો ખબર જ હશે, પણ જોગીદાસ બાપુ ખુમાણનું બારવટું ભગવાન તુલસી શ્યામની પ્રાર્થના કર્યા પછી પાર પીડ્યું. તુલસી શ્યામે એની આરદા સાંભળી છે. જોગીદાસ બાપુ હાથમાં પાઘડી લઈ અને તુલસી શ્યામ પાસે રડ્યા છે, આંખમાંથી આહુડાને ધાર વચોટે છે. હે બાપ, આવો મારો કયો ગુનો છે કે મારું બારવટું પાર ન પૂરું પડે? ભાઈથી ભાગો સિંહ હણકારો ભળગડ ભાગો રણમેલીને કાયર ભાગો ડુંગરનો રમનારો ભાગો હાથીને હણનારો ભાગો મોટો વિરુદ્ધ ચાલો ભાગો નરતઈને ના રીતિ ભાગો નાનકડી જોડી ભાગો નાનકડી જોડી સાવધ કરજે સાવધ કરજે વનરાવણનો રાજા કરજે સાવધ કરજે સાવધ કરજે વનરાવણનો રાજા કરજે. આ હાવજની એક વાત તમને કહું, તુલસી શ્યામમાં ભગુમામાં આપણા રાજવીરભાઈ ગઢવી ઈ કહેતા, મોરારી બાપુને કીધું આ પ્રસંગ, અને હું બાપુએ શિવભાઈ દાંત કર્યા તો શિવરાત્રીના મેળામાં એક જોગી ઈ કારણ કાઢવા ગયો ત્યાં ગીરના નેહડામાં. 2-3 દી રોકાણો, કારણ કાઢીને પછી નીકળ્યો. એટલે સાંજ પડવા આવી એટલે ઓલા માલધારીએ તો હીખ દીધી. પછી એક ખંભે બાજરો ને એક ખંભે ડાકલો. પછી કીધું દેવ રોકાઈ જાવ, અત્યારે અહુરું ન જોઈએ. ના, અમે નો બી, અમારી ભેગા શક્તિના વાજા હોય. ઈ કે બરાબર, શક્તિના વાજા તો હોય તમારી, પણ તમે સિંહને ક્યારે જોયો છો? અમે સિંહથી ન બી, અમારી માં સિંહની સવારી કરી. પણ એ માં છે, તમે દેવ રહેવા દો. કે ના, અમે ન બી. કે તો વાંધો નહીં, નીકળો તો બીજું તો શું થાય. અને મીંડ્યા હાલવા દેવ. અને હાલતા હાલતા ભાઈ આંકડી નળ આવી અને પંચાનન ભૂંહરી લટાળો ઉભો થયો. ભાઈ સાડા ભાગ ભરતો આવે અને એમાં બરાબર એમ કહેવાય છે કે પગની એક ખડતાળ માળા તળ ગાડાવા ધૂળ ઓલી બાજુ નાખી દે. આવો ડાલામાં તો કેહરી સિંહ, ઈ તો જેને જોયો હોય એને ખબર પડે. વી વેવની છાશ ભરતી હોય એવી છાતી ગાંઠતી આવે. ઘરાર કરતી છાતી ગાંઠતી આવે અને 500 ગ્રામનો પાણો આગળ ઉલળતો આવે. અને એવો ડાલામાં તો કેસરી સિંહ, ખેરના અંગારા જેવી આંખ. કરડમર ડાક નર જમર ગ્રુત કર કર જ્ઞાન જુગ નહીં સકૃત કરડમર હર જમર ગ્રુત કર કર જ્ઞાન જુગ નહીં સકૃત વૈશાખ શુક્લ તવતા શિવશાચ રવિનાથ નો ગરુડા કાલ દેવ ગરુડા.
તસ વિશાલ રવિ નસ્ત હોત કદ સંત કાલ પ્રહલાદ હામો મળ્યો અને દેવે વિચારી કર્યો કોઈ બાપા આ તો મારી નાખશે, હવે શું કરું? હવે આમ પાછું ભગાય નહીં. કોકે કીધું ભગાય નહીં, સિંહને ભાળો હતો અને હામું હલાય નહીં. દેવને ધર્મ સંકટ થયું, એવો ધર્મ સંકટ થયું કે હવે કરવું શું? પછી તો બરોબર સિંહ નજીક આવી ગયો તો બરોબર દેવના હાથમાં તો ડાકલો, ઈ લઈને ડાક છોડી. હાવજે કોઈથી ડાકલું સાંભળ્યું નથી, હાવજ મીંડો ડિસ્કો કરવા. આ રાજવીરભાઈ ની કીધેલી વાત ગીરના જંગલમાં બની ગયેલી ઘટના બોલો. અને દેવ મીંડા ડાકલો વગાડવા, હાવજ મીંડો ડિસ્કો કરવા. 1 કલાક થઈ ત્યાં તો જોગી ને હાવજે હામા ખાડા પાડી દીધા. ઓલા એ ડાકલો કીધી સાંભળ્યો અને દેવ ગાય માથે ગાયો, એ ડાક વાગી દે ઘડિયા ગામની રે, શબ્દ વાગી ઝાલામાં જવાની રે. એમાં માલધારી જોઈ ગઈ કે આ હું માળું, આ હાવજ ડિસ્કો કરે દેવ ડાકલા વગાડે. એ દેવ આ હું? એટલે દેવ બિચારો ડાકલો વગાડતા વગાડતા કઈ લ્યો જલ્દી લ્યો, ભૂવો બદલાઈ ગઈ. આ ગાય માથે ગાય હાંકે છે, આ તો મારી કાળની ગાયું છે કે. પછી તો હાવજને માથે પડકારા હાંકલા કર્યા, હાવજને ભગાડ્યો. તુલસી સામને પાટિયાથી અને મોવાવાળી બસમાં બેહાર્યો. 125 કિલોમીટર વિક્રમભાઈ થાય આપણું મોવા, પણ ડાકલો બેન નહીં. બોલો, હાવજ તો નકર ત્યાં હતો નહીં ને. કંડક્ટરને ભાવે તો ડુ એક ધારું ચાલુ. શાળાની ટાઈટ કેમ કાળજામ કેમ ગરી જાય એમ હયાની માલપા બીક બેહી ગઈ. એટલે સિંહ તો સિંહ છે. અને છેલ્લે ભગવાન રાઘવની આ કથા છે. દાન મહારાજના આશીર્વાદથી સુરાબાપુની આ જગ્યામાં રોડો અવસર છે ત્યારે આનું આ ગીતનું મુખડું અદ્ભુત છે કે જે માળે નો જાવું એ મારો બનાવું રે, હરિના ભજન માટે હે માળે ન જાવું રે. મુક્તિની જુગતી